જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં। તો આજે આપણે સાંભળશું પૂજ્ય કેપી સ્વામીના રમૂજી પ્રસંગો, જે આપણને આખા દિવસનો થાક માત્ર 1 કલાકના જે પ્રવચન છે, 30 મિનિટના પ્રવચનમાં આપણે આખા દિવસનો થાક ઉતરી જશે। એકદમ તમારું મગજ જે છે એ પણ ફ્રેશ થઈ જશે અને ખૂબ આનંદદાયક પ્રસંગો છે અને જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવી ઘણી બધી વાતો આ પ્રવચનમાં છે, એટલે વિડીયો જરૂરથી સંપૂર્ણ જોજો। કેપી સ્વામીના પ્રવચનમાં રમૂજી કોમેડી પ્રસંગો ખૂબ હોય અને ખાસ જે અલગ અલગ કલાકારોની જે સ્વામી મિમિક્રી કરે છે એ તો સાંભળવાની મજા જ અલગ છે। એટલા માટે વિડીયો સંપૂર્ણ જોઈ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। એટલે મુલાયમસિંહ લખનઉ ફોન કર્યો, 1.5 કલાક વાત કરી, એનું બિલ આવ્યું 8,500 રૂપિયા। કેટલું? 8,500 રૂપિયા। પછી પેલો કે મારે ફોન કરો, જ્યોતિ બાસુ કે, એણે કલકત્તા ફોન લગાવ્યો, એને 1.5 કલાક વાત કરી, 11,000 બિલ આવ્યું। लालू के मैं भी पटना बात करना चाहता हूँ, ये करो ना। एने पटना 2 कलाक बात करी, बिल आयु 1 रुपया 30 पैसा। बोले फरियाद करी कि मुझको 8,000, उसको 11,000 रुपया, उन्होंने हमसे भी दुगनी बात किया तो सिर्फ 1 रुपया 3 पैसा। तो बोला नरक में तो एक है, नरक और पटना है लोकल फोन है, पटना नरक में डिस्टेंस नहीं है कोई, ये लोकल नहीं है। एक बार ग्रेहाम गुच અને અઝરુદ્દીન હતા ને કલકત્તામાં ટોસ ઉછાળવા ગયા। એમાં ગુચે ફરિયાદ કરી કે અઝરુદ્દીન, આ જે આઉટફિલ્ડ છે ને એના પર ઘાસ કેમ ઓછું છે? અઝરુદ્દીન કે તમે રમવાના છો કે ચરવાના? રમવા એટલું રાખ્યું છે એમ। એકવાર એક મેચ હતી, એમાં ભારત ને વેસ્ટ ઇન્ડિઝની મેચ હતી અને માલ્કમ માર્શલ છે ને કાતિલ બોલિંગ કરતો હતો, તે 3 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી। એટલે પછી કોમેન્ટ્રી આપતો એણે જાહેરાત કરી, આમ સ્ટેડિયમમાં બધા હોય ને ભૂંગળા, कि अभी अभी हिंदुस्तान की शान खतरे में है, 3 रन में 4 विकेट गंवा दी, न जाने अंजाम क्या होगा। तो जो कोई भी राष्ट्रभक्त हो, जिसके हृदय में हिंदुस्तान के लिए गौरव है, तो वो भी क्रिकेट खेल सकता है, क्योंकि भारत की शान बचाना ज़रूरी है। एक सरदार जी उभा थया, ये कि हम तो बॉर्डर पर भी हिंदुस्तान की शान की रक्षा करता है, इधर भी शान की रक्षा करना है। ग्रीन रूम में गयो, एने बधु पोते बधु पहेरी अने पोते क्रीज पर आयो, अंपायर पासे गार्ड लीधो, लेग स्टम्प पर एनु बेट मूक्યું, अंपायर एम परफेक्ट आप्યું, પછી એને ફિલ્ડિંગ જોઈ ચારે બાજુ, બધા લાગે यारो હોશિયાર લાગે, પ્રોફેશનલ લાગે છે। પછી માલ્કમ માર્શલ દોડ્યો અને એક દડો ફેંક્યો, સુપર દડો હતો, પણ આ સરદારજી આઉટ ન થયો। એ બધા કે વાહ વાહ વાહ, પાપી પાપી કરીને બધા ખુશ થઈ ગયા। એટલે બીજો દડો ફેંક્યો તોય આઉટ ન થયો, તો બધા કે ગણપતિ બાપા મોરિયા, આખા સ્ટેડિયમમાં બધા બૂમ બરાડા પાડવા માંડ્યા। પછી ત્રીજો દડો ફેંક્યો તોય આઉટ ન થયો, બધા તો ઊભા થઈને આમ બ્યુગલ ને એના હાથમાં જે ડ્રમ ને જે કંઈ હોય ને એ વગાડવા માંડ્યા, મેરા દેશ મહાન, વાહ વાહ, ટીંગ ટકા ટીંગ ટકા ટીક ટકા ટકા, જાત જાતના અવાજને, ઘોંઘાટને, શોર બકોરને। અને માલ્કમ માર્શલ ચોથો દડો ફેંકવા જતો હતો, સરદારજી કે અબે એ ઓલ્લો કે પઠ્ઠા ઇધર આ કે, એને ખબર નહીં કે આને હિન્દી નથી આવડતું, એ કે અબે ઇધર आ, तुम धीरे धीरे चलकर तुम्हारे बॉलिंग मार्ग तक जाता है, वो तो मैं समझा, तुम तेजी से दौड़कर आता है, वो भी मैं समझा, तू बॉल फेंकने के लिए हाथ घुमाता है, वो भी मैं समझा, लेकिन गेंद क्यों नहीं फेंकता है? અમુક નાના બાળકોના જોક્સ અમે જ્યારે અહીંયા જતા હતા, આપણે કહીશું આ લોકોના આબુમાં બધા વાઘાણી બાઘાણી કીધેલા છે। અમુક અમુક છોકરાઓ કેવા હોશિયાર હોય છે। એકવાર મેથેમેટિક્સનો પીરિયડ ચાલતો હતો, ટીચરે એક છોકરાને ઊભો કર્યો અને એક દાખલો આપ્યો કે જો ભાઈ મોન્ટુ, આ પણ જોક કહી દો મોન્ટુનો, એક છોકરાને છે બધા મોન્ટુ મોન્ટુ જ કે, મોન્ટુ મોન્ટુ। એક ભાઈએ કીધું જો મોન્ટુ તો તારું હુલામણું નામ છે। શું કીધું? મોન્ટુ નિકનેમ છે, પણ તારું સ્કૂલનું સાચું નામ શું કે? તને બધા મોન્ટુ 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 કહે છે, તો સ્કૂલનું સાચું નામ શું? પહેલો કે સરસ્વતી વિદ્યાલય। ટીચરે છોકરાને ઊભો કર્યો, એ હું તને એક દાખલો આપું છું કે મારી પાસે 24 ઈંડા છે। કેટલા? 24।
એક ટોપલીમાં 8 ઈંડા મૂકું, એકમાં 6 મૂકું, બંનેનો ટોટલ કેટલો થાય? પેલો છોકરો કે પણ સાહેબ ખોટું બોલો છો કે. સાહેબ કે ખોટું નથી બોલતો, મેં તને દાખલો આપ્યો કે 24 ઈંડા છે, એક ટોપલીમાં 8 ઈંડા મૂકું, એકમાં 6 મૂકું, બંનેનો સરવાળો કેટલો થાય? તો મોન્ટુ કે પણ સાહેબ તમે તદ્દન ખોટું બોલો છો કે. ટીચર કે આ હિસ્ટ્રીનો પીરિયડ નથી. ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે શરૂ થઈ? 1616 જ લખાય, બરાબર ને? તમે 1615 ન લખાય ને 1614 ન લખાય. તો કે તારે જવાબ આપવાનો છે. જો સમજ, મારી પાસે 24 ઈંડા છે, એકમાં 8 ઈંડા મૂકું, બીજામાં 6 મૂકું, ટોટલ કેટલો થાય? તો છોકરો કે પણ શું સાહેબ ખોટું ખોટું વાલમવાલ ખોટું ખોટું બોલો છો કે. ટીચર કે ખોટું કેવી રીતે બોલું છું? પણ સાહેબ ઈંડા તો મરઘી મૂકે, તમે ક્યાંથી મૂકો કે. એકવાર જવાહરલાલ નહેરુ અને એમના છે ને એક મિનિસ્ટર હતા એમની કેબિનેટમાં, સવર્ણસિંહ કરીને. એ બંને આમ જતા ટ્રેનમાં, અને એ વખતે કે એર કન્ડિશન હતું ને, ફર્સ્ટ ક્લાસના ડબ્બા હોય, એક એન્જિનથી ત્રીજો હોય ને બીજો છેલ્લેથી બીજો હોય, 2 જ ડબ્બા હોય, આગળ ને પાછળ. એમાં જવાહરલાલ નહેરુ છેલ્લા ડબ્બામાં હતા, છેલ્લેથી બીજા ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં. એક સ્ટેશન આવ્યું, જવાહરલાલ નહેરુ અપર બર્થ હતી ને જે સૌથી ઉપરની, તે આમ નોવેલ વાંચતા હતા અને સવર્ણસિંહ બારી આગળ બેઠો હતો. એમના કૃષિ મંત્રી, એગ્રીકલ્ચર મિનિસ્ટર હતા એમની કેબિનેટમાં. એટલે નહેરુએ કીધું કે સવર્ણસિંહ એ સ્ટેશન કા નામ બતાવો ના. એટલે સવર્ણસિંહ બારીમાંથી જોયું કે નહેરુ સાहब એ તો કાપા સિટી હૈ. એટલે પહેલાની જગ્યાએ ભાઈ રાજુલા સિટી, જાફરાબાદ સિટી, એમ બધી ઘણી બધી સિટી હોય છે, એમાં એક સિટી હશે કાપા સિટી. એટલે કે નહેરુએ કે આશ્ચર્ય બતાવ્યું નહીં, સાંભળી લીધું સ્ટેશનનું નામ. 1 કલાક જર્ની પરથી બીજું સ્ટેશન આવ્યું. તો કે સવર્ણસિંહ નામ બતાऊंगा? એ કે હા હા ક્यों નહીં. પાછું આમ જોયું બારીમાંથી, સાहब નહેરુ સાहब ये भी कापा सिटी है. નહેરુને થયું કે બહુ શહેર લાંબુ પાડું છે, કલાક પછી પણ શહેર પૂરું નથી થતું. પછી બીજી 2 કલાક જર્ની આગળ ચાલી. 2 કલાક જર્ની પરથી ત્રીજું સ્ટેશન આવ્યું. નહેરુ કે સરદારજી એ સ્ટેશન કા નામ બતાओगे? એ કે હા હા. એટલે એણે નીચું વળીને જોયું, સાहब ये भी कापा सिटी है. નહેરુ થયું કે આ 3.5 કલાકથી કાપા સિટી પૂરું જ નથી થતું. એ નીચે ઉતર્યા, એણે ડબ્બાના બારણા પાસે જઈને જોયું તો સામે છે ને પાણીની ટાંકી હતી. કારણ કે રેલવેમાં જે પ્લેટફોર્મ પર વોટર ટેન્ક હોય ને, એના પર જે લખ્યું હોય ને ક્ષમતા, કેપેસિટી, CAPACITY, તો એ સવર્ણસિંહ દર વખતે એ ટાંકી ઉપર જો એ જ વાંચતા હતા, આમ કાપા સિટી, કાપા સિટી, કાપા સિટી. નહેરુ કે ચાલો ભગવાનનો આભાર, નીચે ઉતરીને ચેક કર્યું, નહીં તો દિલ્હી સુધી કાપા સિટી ચાલુ રહેત. એ જ ડબ્બો સામે આવતો હતો. હવે આપણે એક નવી મિમિક્રી, તમે જો કે જે જૂના વિદ્યાર્થીઓને ખબર હશે, તો આ મિમિક્રીમાં પણ થોડો જે આગળ તમને બોધ આપ્યો એવો બોધ છે. આપણે તમે જે અષ્ટક બોલો છો, તો આપણે તો ફક્ત જન્મ્યા કૌશલ દેશ વેશ મહાધ્યાનાભ્યાસમ શ્રીમન નિર્ગુણ મૂર્તયે, જેનું નામ રટ્યા થકી વાણી અમૃતથી ભરી શોભો સાધુ ગુણે સદા, આટલું બોલીએ છીએ. પણ આપણા જે સ્વામિનારાયણ ભગવાનના જે વખતમાં સંતો થયા, જે ભૂમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દયાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, પ્રેમાનંદ, મુક્તાનંદ, સુખાનંદ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી, નિષ્કામાનંદ સ્વામી, આ બધાએ લગભગ 25,000થી વધારે ભક્તિ પદો બનાવ્યા. કેટલા? અને બધા આપણી પાસે મળ્યા પણ નહીં, કારણ કે વચ્ચેનો સમય એવો હતો કે એને આપણે સાચવી ન શક્યા, ફાટી ગયા, ખોવાઈ ગયા, એવું પણ બન્યું. છતાં આજે પણ આપણી પાસે અસંખ્ય ભક્તિ પદો છે. તો સ્વામિનારાયણ ભગવાનની વિશેષતા કેવી હતી કે એક જ મૂર્તિ એમની, અને એમને જોઈને બધાની અલગ અલગ કલ્પના. ભગવાનની મૂર્તિ જોઈને, માનો કે શ્રીજી મહારાજના નેત્રો છે, તો નેત્રો માટે તમે વર્ણન જુઓ. દેવાનંદ સાંઈ શું લખે છે? નાથના નેણમાં, વાલાના વેણમાં, કાનના કેણમાં, મનડું વેંધાણું છે મારું રે હો, નાથના નેણમાં. આંખ્યો જાદુગારી
પ્રેમની પટારી આંખો જાદુગારી, પ્રેમની પટારી કાનાની કટારી, કાનાની કટારી મનડું વેંધાણું છે મારું રે હો નાથના નેણમાં. તો જો શ્રીજી મહારાજની નેત્રોનું વર્ણન આ દેવાનંદ સાંઈ લખ્યું. એક ભજન તમે વારંવાર સાંભળો છો. બિહારી થારી અખિયા અજબ જાદુગારી, બિહારી થારી અખિયા અજબ જાદુગારી, જાદુગારી અખિયા થારી, જાદુગારી અખિયા થારી, બિહારી થારી અખિયા અજબ જાદુગારી. આ ભજન તમે સાંભળ્યું. પ્રેમાનંદ સ્વામી એક પદમાં એવું લખ્યું છે, અખિયા મેં જાદુ ભરી गिरधारी राज अखिया में जादू भरी, गिरधारी राज अखिया में जादू भरी, और जादू भरी, जादू भरी, जादू 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 भरी रे अखियां में जादू भरी. તો જો મહારાજની મૂર્તિ એક જ, પણ અલગ અલગ સંતો જે મહારાજના નેત્રો પર ભજન બનાવ્યા છે એ બધા હજારોની સંખ્યામાં બનાવ્યા છે. એમાં એક ભજન એવું છે કે ભજનમાં ભગવાનના નેત્રનો મહિમા છે. એ ભગવાનને કહે છે કે ભગવાન આપણે શું પ્રાર્થના કરીએ છીએ ઠાકોરજી પાસે કે કૃપા દ્રષ્ટિ રાખજો. શું કહીએ છીએ મુસ્લિમો? શું કહે? એ ખુદા રહેમ નજર રાખજો. બરાબર? તો એકનું એક જ છે બધું. આપણે કૃપા દ્રષ્ટિ માગીએ, એ લોકો રહેમ નજર માગે. તો ભગવાનની દ્રષ્ટિમાં કેવો જાદુ છે કે જો ભગવાન આપણી સામે એકવાર જુએ ને તો એ આપણી આખી જિંદગી નીકળી જાય. તમે જો આજે પ્રમુખ સ્વામીના નેત્રો છે ને, આજે 80 વર્ષે પણ બાપાના આંખોમાં છે ને બહુ ગજબનો જાદુ છે. કેટલાકને તો આમ જાદુ લાગે છે, મિરેકલ જેવું. આપણે જે મલ્ટીમીડિયા શો જેણે બનાવ્યો છે પ્રોફેસર ફ્રીજ કાકા, યુરોસ્લાવ ફ્રીજ, એ જાણે પોતે એડિટિંગ કરતા હતા પોતાના ચેકોસ્લોવાકિયામાં. એમની સાથે બધા જે એના મદદનીશ હતા ને બધા, એ બધા 22-24 વર્ષના બધા યંગસ્ટર, બધા છોકરા છોકરીઓ, યુરોપિયન બધા. અને જ્યારે પ્રમુખ સ્વામીની એક સ્લાઇડ આવી, તમે અક્ષરધામમાં જોઈ હશે, આમ જે વચલો પડદો છે ને એમ પેલા આમ પાણીના તરંગો આવે છે, આમ એમાંથી આમ કમળ હોય છે, પછી આમ પાણીના તરંગો વિલીન થતાં થતાં ફક્ત સ્વામીની આંખો આવે છે. આટલો જ ભાગ છે આમ. એ જ્યારે સ્લાઇડ આવી ને તો 24-22 વર્ષના છોકરા છોકરીઓ ઊભા થઈ ગયા રીતસરના એડિટિંગ કરતા. એ કે ઓ માય ગોડ, વોટ એ મિરેકલ. કે શું જાદુ છે, કે શું આંખો છે. હવે યુરોપના જુવાન છોકરા છોકરી હોય એણે તો કેટલાની આંખો જોઈ છે, માર્લેન બ્રાન્ડોની ને એલિઝાબેથ ટેલરની નાની તેની. અને સ્વામીની આંખોમાં કંઈ હોય છે કદી? આપણા સંતો કદી મેકઅપ કરતા હોય છે? આ બહારના તો અંદર લગાડે, અંદર વળી લાલ ને પીળું ને આમ ને તેમ ને ફલાણું ઢેકણું એ બધું વાપરે. સ્વામીજી તો કોઈ દિવસ એવું કોઈ જ ન વાપરે, તો સ્વામી તો ક્યાંથી વાપરે? એમ જે સ્વામીની આંખોમાં જાદુ છે એમ ભગવાનની આંખોમાં પણ જાદુ છે. તો એ ભગવાનની આંખોનો મહિમા છે. પરંતુ એક પણ સમજવા જેવું છે કે ભગવાનની કૃપા દ્રષ્ટિ ક્યારે પડે? કે જ્યારે આપણે માગીએ કૃપા, એ તો આપણને આપે, પણ આપણી નજર ચારે બાજુ વેરાયેલી હોય તો. એક જણાએ બહુ સરસ લખ્યું છે, તમને છોકરાઓને ગમશે, તમે સમજી જશો કે આંખીઓમાં કંઈક પડે તોય નુકસાન, આંખીઓમાં કંઈક પડે તો પણ નુકસાન, અને આંખીઓ ગમે ત્યાં પડે તો પણ નુકસાન. એક નાનકડો કચરો આંખમાં પડે ને પછી એમ ખટકે જ રાખે, એમ એ આપણી આંખમાં પડ્યું. પણ તમારી આંખ પડે કેટલીક વાર, આમ ભણવા ગયા હોય, બસ સ્ટેન્ડે રાહ જોતા હોય ને કાંઈક પડી ગઈ આમ લટક મટકમાં, તે પછી હેરાન કરે છે આપણને. ઓહો, આમ લાગે સ્ટડી અવરમાં 2 કલાક બેઠો, પણ 2 કલાકમાં તો છે ને એ મનન દ્વારા ખાલી જગ્યાનો સંગ કરતો હતો. મનન દ્વારા બ્રહ્મનો સંગ નહીં,
મનન દ્વારા માયાનો સંગ. અને પછી કે હું ભણી નથી શકતો, એટલે આંખ્યુંમાં કંઈક પડે તો પણ નુકસાન, આંખ્યું ગમે ત્યાં પડે તો પણ નુકસાન. અને પ્રમુખ સ્વામીજી તો કહે છે એકવાર તમે ભણી લો, તમારે પ્લેટફોર્મ બનાવો, તમે સ્થિર બનો, પૈસે ટકે બુદ્ધિએ થોડા મેચ્યોર થાવ, અને પછી તમને જિંદગી જીવવાની મજા આવશે. પણ અત્યારથી જો કંઈક ચડ્યા લફરામાં તો ફાધર વાલેસ એવું કહેતા કે બસ સ્ટેન્ડનો છાપરા નીચે પ્રેમની વાત કરવી સહેલી છે, અને આ છે ને તમારો બગીચો મોટો અહીંયા કમાટી બાગ, એના કોઈ ખૂણામાં ઝાડ નીચે બેસીને પ્રેમની વાત કરવી સહેલી છે, પણ પરણ્યા પછી ઘરના એક છાપરા નીચે એકબીજાના નભાવવા અઘરા છે હો ભાઈઓ. પછી તો ઘરમાં બધા લાગે આ શું, બસ સ્ટેન્ડના છાપરા નીચે તો 5 મિનિટ ભેગું થવાનું હોય, હું આમ કરીશ તેમ કરીશ, પછી ઓલી પણ માણસ છે ને, તું રોમ નથી ને સીતા નથી, તો કંઈક તો લફરા થવાના જ છે, કંઈક તો ઘરમાં સિવિલ વોર થવાની જ છે. અને વડોદરા તો પાછું સંસ્કાર નગરી છે, તો સંસ્કાર નગરીમાં બધા સંસ્કાર હોય પાછા, એવું કંઈ નથી. એનો અર્થ કે સારી નગરી છે, ખોટી નહીં, પણ બધું જ હોય. આપણે શું જોવે છે, આપણે ક્યાં અટકવું છે, એનો આપણે હમણાં વિચાર, આપણે 7 થી 7:30 કથા સાંભળીને આપણો વિચાર પાકો હોવો જોઈએ. તો હું જે તમને ભજન કહું છું એ ઉર્દુમાં છે, એટલે આપણા સંતોએ ઉર્દુમાં, મારવાડીમાં, હિન્દીમાં, મરાઠીમાં, ગુજરાતીમાં બધી ભાષામાં પદ બનાવ્યા છે. તો એ પદમાં એવું જ કહે છે કે ભગવાન તમે દ્રષ્ટિ કરજો. પણ આ ભજનનો એક અમે મિમિક્રી કરેલી 1982માં લંડનમાં આ ભજનની મિમિક્રી શરૂઆત થયેલી. આપણો હિતેશ કોન્ટેક્ટ કરીને એક યુવક છે, એનો જન્મદિવસ હતો, એટલે ડૉક્ટર સ્વામી બધા જમવા ગયેલા, તો ડૉક્ટર સ્વામી કહે કૃષ્ણપ્રિય ગમ્મત કરો. પછી એ વખતે આ ગમ્મત શરૂ થયેલી, હજી એવરગ્રીન જેવી છે કે એ મૂળ તો અંદર મજા આવે એવું છે. તો દિખલા દીદાર પ્યારા એનું મ્યુઝિક છે ને, એટલે કે આપણી લોંગ પ્લે રેકોર્ડ, જેમ કેસેટ સીડી છે ને, એમાંથી 20 વર્ષ પહેલાં લોંગ પ્લે રેકોર્ડ આવતી હતી, એનું મ્યુઝિક દિલીપભાઈ ધોળકીએ આપેલું, એને HMV કંપનીએ બહાર પાડેલી, હિઝ માસ્ટર્સ વોઇસ. એટલે દિલીપભાઈ ધોળકીયાને સોંપવામાં આવ્યું, તો દિલીપભાઈને થયું કે ભાઈ આટલા બધા માણસો છે, હું સીધું કમ્પોઝ કરું એના કરતાં બહુરત્ન વસુંધરા છે, કંઈક ને કંઈક સારું મળી આવે તો પ્રયત્ન કરીએ. એટલે દિલીપભાઈ ધોળકીયાએ ભજન લઈ અને સૌ પ્રથમ પહેલાં વહેલા એ પ્રાણલાલ વ્યાસની પાસે, પ્રાણલાલ જોશી પાસે ગયા, રાજકોટમાં છે ને, તમે એનું ભજન સાંભળ્યું હશે કે મારે પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા, મારે ઠાકોરજી નાથ થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથ થાવું. આ કોનું ભજન છે? પ્રાણલાલનું. દિલીપભાઈ કે તમે આ કમ્પોઝ કરો કે દિખલા દીદાર. તે પ્રાણલાલ તો બિચારા કાઠિયાવાડી ગાયક, એને કઈ કાનડા કે પ્રકાર, કાનડા છે ને દરબારી કાનડા, પછી ઘણા બધા કાનડાના પ્રકાર છે, તોડી, શુદ્ધ તોડી, દેશી તોડી, ગુર્જરી તોડી, બહાદુરખાની તોડી, મિયાકી તોડી, એને વાયા વિરમ ગામ, એને તો બધું ઝીંચક 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 એક જ તાલ હોય, ધીન્ના ધીન્ના કતિન્ના કત્તા ગામના પટેલ ઝકતા રેજો તકડા તતડ તકડ તકડ, બીજો કઈ તાલ હોય જ નહીં. એટલે પ્રાણલાલે શરૂ કર્યું દિખલા દીદાર પ્યારા હે મહેબૂબ તુમ હમારા હે માશૂક જરા જ દેના હે નैनो का नजारा जी 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 દિલીપભાઈ કે પણ આ ઉર્દુ ભજનના શબ્દોમાં જીજી 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 ચાલે? કોઈ દી ચાલે? તમે જગજીતસિંહની ગઝલ સાંભળતા એમાં કદી જીજી જીજી સાંભળ્યું છે? દેર લગી હૈ આને મેં તુમકો શફક ધનુક મહેતાબ જીજી 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 પેલી કરે છે. જીજીના પદો જુદા હોય ભાઈ, એમાં હિન્દીમાં કદી જીજી 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 ન થાય. આ કે તમારી સ્ટાઇલ છે શું કે, અને દરેક માણસ પોતાની સ્ટાઇલ પ્રમાણે જ કરતા હોય. આપણે ગઈકાલે કીધું ને ડોર કીપરને દાંત દુખતો હતો, ડેન્ટિસ્ટને કીધું કે સામે કી લાઈન મેં બાલ્કની મેં ચૌથા. એ માણસ
જો કાયમ ક્રિકેટની કોમેન્ટ્રી આપતો હોય ને રોજ, એ ઘરે જમવા બેસે ને કે સુંદર દાલ, અચ્છી રોટી કે સાથ બઢિયા શાક, એ બધાને કોમેન્ટ્રી આપતો ઘરમાં બોલ કરતો હોય. એટલે ભાઈ એમાં શું, પણ એને ટેવ પડી ગઈ રોજ ને રોજ બોલવાની. એક પહેલાના વખતમાં એવું નાટક આવતા હતા બધા, આવું ટીવી બીવી હતા ને, એમ ટીવી ને ઝી ટીવી ને, એક ગામમાં 8 દિવસ રોકાય અને રોજ અલગ અલગ નાટક કરે. નાટકના પાત્ર લિમિટેડ હોય, કારણ કે બહુ વધારે રાત રાખે તે બધાના કપડાં અને ખવડાવવું અને પીવડાવવું, ટ્રાન્સપોર્ટેશન મોંઘું પડે. તો રાત્રે છે ને એ વીર વિક્રમ થાય. શું થાય? વિક્રમ રાજા. અને સવારે એનું નામ પાછું રતિલાલ હોય. રાત્રે વીર વિક્રમ, સવારે રતિલાલ. તો નાટક કંપનીનો માલિક, એ રતિલાલ કે જા રીંગણા લઈ આવો કે. તો રાતનો રાજા સવારે લેંગો પહેરી રીંગણા લેવા જાય. પણ રોજ જે રાજા થતો હોય ને, રાજાની ભાષામાં શું હોય? રૂલિંગ પાવર હોય. શું હોય? રૂલિંગ પાવર એટલે શાસનાત્મક પ્રભાવ. રાજા કોઈને ઓર્ડર કરે ને, પ્રધાન સાહેબ, પ્રધાનજી આ કામ કાલે નહીં થાય તો રાજ્યની માંથી બહાર કાઢી મૂકીશ. એ આવી રીતે જ બોલે, ભાઈ પ્રધાન મારું સાંભળ, આ કામ કાલે નહીં કરે તો પછી જોવા જેવી થશે કે. પ્રધાન કહેવાય, પ્રધાન બોલતો છે આવું કોઈ દિવસ? એટલે એ જે હતો ને રતિલાલ, આગલી રાતનો વીર વિક્રમ ને દિવસનો રતિલાલ રીંગણા લેવા ગયો. એટલે બકાલી પાસે ગયો અને સીધું રોજનો ડાયલોગની ભાષામાં શરૂ કર્યું, બકાલી, હે બકાલી, રીંગણા કેમ આપ્યા બકાલી? પેલો કે સાહેબ 5 રૂપિયા કિલો. નહોય નરાધમ દુષ્ટ, 5 રૂપિયે રીંગણા કદાપી નહોય. પૃથ્વીરાજ કપૂર બોલતો ને, અમારા વખતમાં પૃથ્વીરાજ કપૂરના આવા ડાયલોગ આવતા એમ બધા જોયેલા જૂના વખતમાં. મુગલે આઝમ આવેલો ને, એમાં પૃથ્વીરાજ કપૂર એવું બોલે છે, બેટે સલીમ નાચીસ કી औलाद. જોરથી ડાયલોગ બોલે છે. અમે જમનાદાસ ભેગા થયા ને હંમેશા બોલે, જમનાદાસ હજી બોલે, नाचीज की औलाद सलीम, तुमने एक अनारकली के साथ मोहब्बत करके मुगल सल्तनत की इज्जत मिट्टी में मिला दिया है. बोले સોરી, ઘણા વખત યાદ આવી ગયો. તો પછી પેલો બકાલી હતા ને, એને કીધું તો કે 5 રૂપિયા ન હોય નરાધમ. તો કોઈ દી એને કે બકાલી જોડે આવું બોલાય? ન પોસાય તો બીજે જા. એમાં ન હોય નરાધમ દુષ્ટ, એમ રોજ જે બોલતો હોય ને એને શાકભાજીવાળા જોડે આવી જાય. એમ પ્રાણલાલ વ્યાસે પોતાની સ્ટાઇલમાં ભજન રજૂ કર્યું. પછી દિલીપભાઈને થયું કે હવે શું કર્યું? એકદમ મુકેશ કુમાર જીવતા હતા અને અમારા સમયમાં 3 ગાયકોની મોનોપોલી હતી. મુકેશ, રફી અને કિશોર કુમાર. એ લોકોની તોલે કોઈ ન આવે અને એની કોઈ જગ્યાઓ કોઈ પૂરી નથી શક્યો. આપણે કે ને બધાની રિપ્લેસમેન્ટ થાય છે. અત્યારે બધા 17 ગાયકો ફૂટી નીકળ્યા, પણ આની કોઈ જગ્યા પૂરી શકે છે? એ કોઈ જુદા જ હતા. એટલે મુકેશની પાસે ગયા. એટલે મુકેશ કે જો મારી સ્ટાઇલ પ્રમાણે ગાઉં છું. એટલે એણે શરૂ કર્યું, દિખલા દીદાર પ્યારા મહેબૂબ તુમ હમારા, દિખલા દીદાર પ્યારા. દિલીપભાઈ કે આ તારું મરસ્ય જેવું લાગે છે. આ ભજનના શબ્દો તો જુઓ कि माशूक जरा दे देना नैनों का नज़ारा, इतने में तो होएगा आशिकों ना गुजारा. कि ભગવાન આપણી સામે એકવાર દ્રષ્ટિ કરે આખી જિંદગી નીકળી જાય એવું જે કેફનું ભજન છે. અને તમે તો રોતલ શૈલીમાં શરૂ કર્યું કે ભાઈ મારી સ્ટાઇલ તો આ જ છે. એટલે એમની પાસેથી ભજન લઈ લીધું. એમ કે હવે કરવું શું? પછી ફરતા ફરતા છે ને સારંગપુરમાં ગયા. આપણે સારંગપુર મંદિર છે ને, તો સંગીતમાં અમુક ઘરાના હોય છે. ઘરાના એટલે તમને સમજાવું, ફક્ત મ્યુઝિકલ ભાષામાં કહું છું. જેમ તમે એન્જિનિયરિંગ કરો છો એમાં ફેકલ્ટીઝ હોય ને, ઇલેક્ટ્રિકલ હોય, મિકેનિકલ હોય, બરાબર, ઇલેક્ટ્રોનિક્સ હોય, સિવિલ હોય, કેમિકલ હોય.
એમ મ્યુઝિકમાં માનો કે અહીંયા ફયાસકા સાહેબ હતા જે ગાયકવાડ સરકારના ત્યાં, એ પોતે આગ્રા ઘરાના, રંગીલા ઘરાના કહેવાતો. અને ફયાસકા સાહેબની ગાયકી એવી હતી કે એમાં વેલ્વેટ વોઇસવાળા ન ચાલે. ફયાસકા સાહેબની ગાયકી હતી ને એકદમ જોરદાર હતી, એમ ફેફડાની તાન લેતા હતા. તાન છે ને ફેફસામાંથી જ લે. આજના ગાયકો તો ગાવા જાય ને તો બિચારો કાયમ માટે બંધ થઈ જાય. એ મેં ફયાસકાનું સાંભળેલું છે લલિત રાગમાં. હા તલપત જૈસે જલ બિન મીન, તલપત જૈસે જલ બિન મીન, તલપત જૈસે જલ બિન મીન, તલપત જૈસે તલપત જૈસે તલપત જૈસે જૈસે જલ બિન મીન, તલપત. હવે આ પંકજ ઉદાસને ગૌરાવ તો નવરો થઈ જાય એકદમ, એનું કામ જ નહીં. આ તે એ આગ્રા, એ શું કહેવાય, આગ્રા ઘરાના. જસરાજજી મેવાતી ઘરાના કહેવાય. ભીમસેન જોશી ગાય છે જે, તમે ભીમસેન જોશીનું ભજન સાંભળ્યા છે બધા. આ નામ સદા સુખદાયી હરિ કો લાગે, હું ધનુષ ધનુષ ચડે લાગે. નામ સદા સુખદાયી હરિ કા નામ, નામ કરીને પૂરું કરે. તો એ કીરાના ઘરાના ગાયક છે ને ગણાય, કીરાના ઘરાના. એમ આપણા જે એક સારંગપુરમાં એક ગાયક રહે છે, એનું નામ છે ઘનશ્યામ ચરણ સ્વામી, પહેલા રહેતા હતા. એ સારંગપુર ઘરાનાના ગાયક ગણાય. સારંગપુર ઘરાના એટલે શું કે તબલા હોય ને, નરઘા ચાલે, તબલા નહીં. એમાં આ જે ડગો છે ને ખોળામાં રાખવાનો અને આમ વગાડવાનો, ટકડ 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 ટકડ. અને જ્યારે ઘનશ્યામ બાપા ભજન ગાય ત્યારે ઝાકીર હુસેન ન ચાલે, અલારખા ન ચાલે, શામતા પ્રસાદ ન ચાલે, અનિંદો ચેટર્જી ન ચાલે, ફક્ત કૃષ્ણ વલ્લભ સ્વામી જ ચાલે. બીજો તબલાવાળાને ફેંકી દઈ. એટલે દિલીપભાઈએ ઘનશ્યામ બાપાને કીધું કે ઘનશ્યામ બાપા તમે આ ભજન છે એ તમે ગાશો? તો ઘનશ્યામ બાપા કહેવાય દિલીપભાઈ બહુ ઉંમર થઈ, બહુ થઈ ગયો કે તો કે ના ગાવ ને કે તમે યોગી બાબા પાસે ગાતા હતા ને કે લંડનમાં નગરયાત્રામાં વાલા રૂમઝૂમ કરતા ગાયેલું, તો કે એ તો બધું હવે દિવસો વીતી ગયા કે દિલીપભાઈ કે, તો કે ગાવ એમ. એટલે ઘનશ્યામ બાપાએ છે ને ભજન હાથમાં આપ્યું. એટલે ઘનશ્યામ બાપાએ શરૂ કર્યું, બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની રાઉન્ડ ધ વિકેટ એ રીતે બોલે, ગોળ ગોળ જય બોલાવે. પછી કોઈ સંત સ્વરૂપ એના હાથમાં કરતાલ આપી ગયા. એ કરતાલ વિના ન ગાઈ શકે, એને ઇન્સ્ટ્રુમેન્ટ જેમ એટલે કહે ને કે ગુલામ મુસ્તફાના હાથમાં સ્વર મંડળ આપવું પડે તો જ ગાઈ શકે, એમ કરતાલ આપી ગયા. એટલે ઘનશ્યામ બાપાએ શરૂ કર્યું, આ દેખલા દીદાર પ્યારા, વલ્લભને કે શરૂ કર, દેખલા દીદાર પ્યારા, દેખલા દીદાર પ્યારા, મહેબૂબ મહેબૂબ महबूब तुम हमारा रे, दिखला दीदार प्यारा, महबूब 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 चलते करे, दिखला दीदार प्यारा, दिखला दीदार प्यारा, महबूब महबूब. बापा हवा भरो शू के એને સંતો કે ઘનશ્યામ બાપા હવા ભરો, મહેબૂબ 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 તુમ હમારા રે, દેખલા દીદાર પ્યારા, દેખલા દીદાર પ્યારા, દેખલા દીદાર સરસ છે. મહેબૂબ 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 22 પર કેમ બોલો તમે? અને આ ભજનની રેકોર્ડમાં તો ફક્ત 4 મિનિટ ને 2 સેકન્ડની જગ્યા છે. આ તો તમે મહેબૂબ મહેબૂબ 2.5 મિનિટ લઈ લો છો. બાપા કે તો થયું, આપણી ગાયકી હતી, ચાલો જય. કોઈ કીધું હવે તમારો ધક્કો ન થાય, અહીંયા બીજા ગાયક છે અને સંતોને ભણાવે છે, એની પાસે જાઓ. એટલે અક્ષરેશ સ્વામી પાસે ગયા. એ બેઠા હતા, એમનો દરવાજો ખખડાવ્યો. અક્ષર સ્વામી કે કોણ? કે દિલીપભાઈ. કે આ ખોલું છું. એટલે દિલીપભાઈ આવે એટલે બેસાડ્યા. દિલીપભાઈ કે અક્ષરેશ સ્વામી કે તમે આ ભજન કે બહુ સરસ
તમે ગાઓ છો ત્યારે કમ્પોઝ કરો. તો અક્ષરેશ સ્વામી કે પણ હમણાં કે મને આમ આ બધું આમ ભણાવવામાંથી એ બધું આમ જે છે ને આમ થોડો આમ સમય ઓછો રહે છે આમ કરતો. તો કે ના પણ તમારે ના તમે ગાવું કે. એટલે એમણે શરૂ કર્યું. देखला दीदार प्यारा, देखला दीदार प्यारा, महबूब तुम हमारा, देखला दीदार प्यारा. देखला दीदार प्यारा. सानी दनीदम सानी दनीदम सानी दनीदम देखला दीदार. सगम धनी सानी दमग सा सानी दमग सा सानी दमग सा देखला दीदार. देखला दीदार प्यारा, देखला दीदार, देखला दीदार प्यारा. એટલે દિલીપભાઈ કે તમે તો 22 મિનિટ ગાયું કે. વચ્ચે તો કે દિલીપભાઈને ત્યાંથી ઊભા કરી ચા નાસ્તો કરાવી ગયા, પછી પાછા આવ્યા તો ચાલતું હતું. એ કે એક સાઈડમાં 22 મિનિટ કુલ છે, તમે એકલા લો છો, હવે શું કરવું? અક્ષય સાંઈ તો પછી આપણે બંધ રાખો કે ચાલો હા ભાઈ હાલો ક્લાસમાં આવી જાઓ કે. કીધું કે અહીંયા નારાયણ મુનિ સ્વામી છે ને સંતોની કીર્તન આરાધનામાં કોમેન્ટ્રી બહુ સરસ આપતા હતા, એની પાસે જાઓ કે એનો અવાજ બહુ મીઠો છે. તો નારાયણ મુનિ સ્વામી પાસે ગયા. તો નારાયણ મુનિ સ્વામી કે મને ગાતા ન આવડે. તો કે તમે આખા કીર્તન આરાધનાને કંડક્ટ કરતા હતા અને 200 આરાધનામાં સાથે ફર્યા છે એટલે સૂરનું જ્ઞાન તો હોય જ કે. તો તમે બોલો. નારાયણ મુનિ સ્વામી આમ ચશ્મા ચડાવીને શરૂ કર્યું. હે દિખલા દીદાર પ્યારા, दिखला दीदार प्यारा, महबूब बापा, बापा महबूब तुम हमारा बापा. દિલીપભાઈ કે બાપા શું આવ્યું વચ્ચે? તો કે એ તો આવે જ કે. એટલે નારાયણ મુનિ સ્વામી પાસે તો કે ભાઈ આમાં તો કે મ્યુઝિક મુકાયું નથી, આ તો ગદ્ય પદ્ય જ નથી, કેવળ ગદ્ય જ છે કે. એવા મૂંઝાણા દિલીપભાઈ. અને પછી મુંબઈ પાછા આવ્યા અને લિફ્ટમાં ઉપર બીજે માળે સિદ્ધેશ્વર સાંઈ મળવા જતા હતા, કારણ કે એમને પ્રોજેક્ટ સોંપેલો બાપાએ. તો રસ્તામાં ધર્મસુદ સ્વામી લિફ્ટમાં ભેગા થઈ ગયા. તો ધર્મસુદ સાંઈ એક સાથે 3 પ્રશ્ન પૂછે. શું દિલીપભાઈ કેમ દેખાતા નથી? સભામાં નથી આવતા? તિલક ચાંદોદ કહેતા વતના વાંચજો. 4 પ્રશ્ન ભેગા પૂછે. દિલીપભાઈ કે આ ભજન કમ્પોઝ કરવાનું છે. તો કે લાવો ને કે એમાં શું આપણે કરીએ. તો એમને હાથમાં આપ્યું. ધર્મસુદ કે કેટલા ઘન ફૂટમાં કરવાનું છે? એમને તો આંચકો લાગ્યો, રીતસરનો શોક લાગ્યો. ભજન કદી ઘન ફૂટમાં થાય? એ મીટરમાં થાય. શું થાય? ભજન મીટરમાં હોય. એ નતા ધર્મસુદ સાંઈને ઓળખતા હતા. પછી સિદ્ધેશ્વર સાંઈને પૂછ્યું. તો જોઈને ભક્તો કેપી સ્વામી પોતાની આગવી શૈલી એટલે કે રમૂજી પ્રસંગોની સાથે આપણને ખૂબ મજા કરાવી. તો આવા જ પ્રવચનો અમારી યુટ્યુબ ચેનલની અંદર આવતા રહેશે. તો એના માટે માત્ર ને માત્ર તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, બેલ આઇકોનને ઓન કરવાનું છે, કારણ કે અમારો વિડીયો આવતાની સાથે જ તમને નોટિફિકેશન મળે અને તમારા આખા દિવસનો થાક ઉતરે અને જીવનમાં ઘણી બધી ઉતારવા જેવી વાત પણ આ ચેનલની અંદર માણી શકો છો. તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્ય કરજો. તો આવો મળીએ નવા પ્રસંગોની સાથે, નવા પ્રવચનની સાથે. આપ કયા સ્વામીના પ્રવચન સાંભળવા માંગો છો એ પણ નીચે કમેન્ટમાં જરૂરથી જણાવશો. તો આવો મળીએ ભક્તો આજના પ્રવચનમાં આપણે ખૂબ સરસ રમૂજી પ્રસંગો, કોમેડી પ્રસંગો આપણે કેપી સ્વામીના સાંભળ્યા. તો આવા જ પ્રવચનો અમે જોવા માટે અમારી ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. આજે ખાસ કરીને જે એક વાત સાંભળે કે વ્યસન તરફ જે યુવાનો વળ્યા છે એને રોકવા માટે મા બાપે કયા કયા પ્રયત્નો કરવા
એ પણ આ પ્રવચનમાં આપણે સાંભળ્યું. રમૂજી પ્રસંગો હતા એટલે આખા દિવસનો થાક આપણે ઉતરી જાય, હસી હસીને ગોટો પણ વળી જશો, કારણ કે આવા જ પ્રવચનો હજી પણ આવતા રહેશે. એટલે ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો. તો મળીએ એક નવા જ પ્રવચનમાં. ત્યાં સુધી આપ સૌને જય સ્વામિનારાયણ.